નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ એવા નામી અનામી કલાકાર હંસરાજભાઈ પરમાર. આપણે ઇન્ટરવ્યુ લઈ તમને એક બે શું પણ સંભળાવશું કે એમના સ્વરમાં કેવો સૂર છે. તો આપણે શરૂ કરીએ હંસરાજભાઈ પરમારનું ઇન્ટરવ્યુ. નમસ્કાર મિત્રો, બન્યા રહેજો આપણી ચેનલમાં. તો હંસરાજભાઈ, તમારી કેવી પ્રગતિ રહી અને તમારો કેવો સંઘર્ષ કરવો પડ્યો? આટલું નામ મોટું બનાવવામાં તમારે કેવો સંઘર્ષ ખેડવો પડ્યો? નામનું તો કેવા મિનિમમ એમ છે હાજી કે હમણાં નાની મોટી પોસ્ટો કરીએ છીએ. અમારી સવર સાઉન્ડ ચેનલ બનાવી છે, બરોબર છે, અને એમાં જે 2-4 સોંગ નોખ્યા છે, બરોબર છે, બરોબર ચાલે. બાકી અવાજ તો હું દરેક કલાકાર. તો મિત્રો જણાવી દઉં કે આપણે આ ઇન્ટરવ્યુ પણ સ્વર સાઉન્ડ, શું નામ છે ભાઈ? સ્વર સાઉન્ડ ને સ્વર સાઉન્ડ ચેનલની અંદર જ નાખવાનું છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે આગળ કન્ટિન્યુ રાખીએ ઇન્ટરવ્યુ. તો હંસરાજભાઈ, આપણે પહેલો તો તમારો પરિચય આપી દો. બરોબર. મારું ગામ ડેલનકોટ, બરોબર છે, હું રહેવાસી પણ ડેલનકોટ. બરોબર છે. મારું નામ હંસરાજ પરમાર, હાજી, બરોબર. તાલુકો થરાદ, બરોબર છે. જિલ્લો બનાસકાંઠા. અને આમ તમે તમારી જિંદગીની અંદર આમ કેવો અનુભવ હાલ માણી રહ્યા છો? મજા છે. ભગવાને ગળું આપ્યું છે કે હું બધા કલાકારોના અવાજમાં ગાવી શકું. બરોબર છે. તો એક ગીત દર્શકો મિત્રો માટે ગાવી શકો? બરોબર. ચલો હું રાકેશ બારોટના અવાજમાં ગાઈશ. રાકેશ બારોટના અવાજમાં ગાઈ દો એક ગીત. બરોબર. મિત્રો પણ આપણા મિત્રો પણ રાકેશ બારોટના ફેન છે, તો રાકેશ બારોટના અવાજ ગાઈ દો. હે મીઠુડી મોલી વાળો, દેવ મારો દ્વારિકા વાળો, અરે માધવ તારી મોરલીમાં બોલે જીના મોર, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. અને તમે બીજા કલાકાર, તમે એમ કીધું કે ઘણા બધા કલાકારોને તમે જિગ્નેશ બારોટને તમે કોઈ આપણે એવું કાંઈ નહીં, ઓલું સોંગ આપણે દર્શક મિત્રો ઘાયલ છે બધા. ઘડ્યો છે ગોળ ને મેઠી રે હાકર, એ મનવાલો છે મારો દ્વારિકાનો ઠાકર. વાહ ઠાકર વાહ. તો નમસ્કાર મિત્રો, એમ તો હું પણ એક માલધારી સમાજમાંથી બિલોંગ કરું, એટલે ઠાકર માટે એક લાગણી હોઈ શકે. અને હંસરાજભાઈ આપણે સરસ ગીત ગાવીને સંભળાયું. તો દર્શક મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ભાઈને સપોર્ટની જરૂર છે અને સપોર્ટ કરવાનો છે. હે ગોગો મારો મોજમાં બોલે રે, ઓ સરકારી ધરતી ડોલે રે, એ ગોગો મારો મોજમાં બોલે રે, ઓ ગવર્મેન્ટ ધરતી ડોલે રે. આમ તો હંસરાજભાઈ, હું ગમન શાંતનો બિગ ફેન છું, એટલે સરસ મારા વગર ગીતે એમણે ગીત ગાઈ દીધું. તો નમસ્કાર મિત્રો, જેટલું બને એટલો સપોર્ટ કરજો ભાઈને. અને આપણો ઇન્ટરવ્યુ પણ સ્વર સાઉન્ડની અંદર આવશે, તો શેર પણ કરજો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું કરી દેજો, એટલે ભાઈને શું કે પાછું પડવાનો વારો ના આવે.